પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરોનું જે ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. પ્રશ્ન પહેલો, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકની અંદર દોરો. જોડાણ તાર, ઓફ સ્થિતિની કળ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કોષ અને ઓન સ્થિતિની અંદર કળ અને બેટરી. અહીં તમને દર્શાવી છે સંજ્ઞાઓ. પેલું જોડાણ તાર દર્શાવ્યો છે, ઓફ સ્થિતિની અંદર કળ દર્શાવી, વિદ્યુત બલ્બની સંજ્ઞા તો ભાઈ એ પણ દર્શાવી. પ્રશ્ન 2, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો, જે તમને અહીં દર્શાવી. પ્રશ્ન 3, આકૃતિમાં 4 વિદ્યુત કોષોને લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે, તો આ 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનવા માટે તમે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે રીતે દર્શાવતી રેખાકૃતિ દોરો. પ્રશ્ન 4, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી. આ સમસ્યાને ઓળખી શકો ખરા? બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર ક્યાં કરવા જોઈએ તે જણાવો. અહીં બેટરીના બંને ધ્રુવો ધન ધ્રુવ સાથે જોડાયેલા છે. આના કારણે બલ્બ પ્રકાશિત નથી થતો. આ સમસ્યાનું સમાધાન એ છે કે બેટરીનો ધન ધ્રુવ અને બેટરીનો ઋણ ધ્રુવ સાથે જોડાશે તો બલ્બ પ્રકાશિત થશે, જે નીચે તમને રેખાકૃતિના સ્વરૂપમાં અહીં દર્શાવી છે. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી, જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયના વિષય વાઇઝ વિડીયો લેક્ચર્સ આપેલા છે, એના સ્વાધ્યાયના સોલ્યુશન, આ ઉપરાંત તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટી અને બીજું ઘણું બધું. આ ઉપરાંત ભાવનગરની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી નામે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. તમે તેમાં પણ જોડાઈ શકો. યુટ્યુબની અંદર પેન્ટેડ ચેનલ શરૂ છે, તો એમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરી લો. વિદ્યુત પ્રવાહની 2 જુદી જુદી અસરોના નામ જણાવો. વિદ્યુત પ્રવાહની 2 અસરો છે, ચુંબકીય અને ઉષ્મીય અસર. પ્રશ્ન 6, જ્યારે તાર વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે. આ સમજાવો. હોકા યંત્ર સોય એક નાનું ચુંબક જ છે. તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. જ્યારે હોકા યંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે. આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય. જેમ હોકા યંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય ઉત્તર દક્ષિણની સ્થિતિમાંથી આવર્તન પામે છે, તેમ અહીં પણ હોકા યંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે. આથી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશાની અંદર આવર્તન પામે. પ્રશ્ન 7, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકા યંત્ર સૌથી વધુ આવર્તન દર્શાવશે? ના. અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત જેમ કે વિદ્યુત કોષ જોડાણમાં છે જ નહીં. આથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે જ નહીં. પરિણામે હોકા યંત્રની સોય આવર્તન દર્શાવે નહીં. ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે, ધન ધ્રુવ દર્શાવે. 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહેવાય, બેટરી કહેવાય. જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહેવાય તો ફ્યુઝ કહેવાય એને. પ્રશ્ન 9, સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાના સામે ખોટું કરો. 2 વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે એ વાત ખોટી છે. ઋણ ધ્રુવ સાથે ધન ધ્રુવ, ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ. જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝના તાર પીગળીને તૂટી જાય. આ વિધાન બિલકુલ સાચું છે. વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી તે વિધાન ખોટું છે. વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે, સાચું. પ્રશ્ન 10, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો? સમજાવો. ના, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીને જુદા પાડવા માટે
વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. એનું કારણ કે વિદ્યુત ચુંબક કોઈ પણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે. પ્લાસ્ટિક એ ચુંબકીય પદાર્થ નથી. તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીને જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. પ્રશ્ન 11. તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે. શું તમે તેની સાથે સહમત છો? તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો. ના, ઇલેક્ટ્રિશિયન ફ્યુઝને બદલવા તારનો ટુકડો વાપરવા ઈચ્છે તો તેમ કરવા ન દેવાય. એનું કારણ છે કે ફ્યુઝ માટે ખાસ પ્રકારનો ISI માર્કવાળો જ તાર વપરાય. ઇલેક્ટ્રિશિયન ઘણીવાર ગમે તે તાર વાપરે છે તે યોગ્ય નથી. આમ કરવાથી ઘણીવાર મોટું નુકસાન થવાની પણ સંભાવના રહે છે. પ્રશ્ન 12. નીચેની આકૃતિ મુજબ ઝુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે. જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી. તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે ઝુબેદાને મદદ કરો. ઝુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબની હોઈ શકે. ઝુબેદાએ વિદ્યુત કોષ છે એ બરાબર જોડ્યા ન હોય તો પણ આ ખામી સર્જાય. તેણે ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડવાને બદલે ધન ધ્રુવ સાથે ધન ધ્રુવ જોડ્યો હોય છે. તેણે જોડેલા બલ્બ ઉડી ગયેલો હોવો જોઈએ. પ્રશ્ન 13. નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં જ્યારે કળ ઓન સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે. જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણ કે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે નહીં. તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહીં. જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે કયા ક્રમમાં બલ્બ A, B તથા C પ્રકાશ આપશે? જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે. આથી બલ્બ A અને B તથા C એક સાથે પ્રકાશિત થાય છે. આશા રાખું કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળી રહીશું. હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. Painted Painless Learning.